નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે જીડીએસનું રિઝલ્ટ ક્યારે આવશે, તેનું કટ ઓફ કેટલું રહેશે, 2026નું જે જીડીએસનું રિઝલ્ટ આવવાનું છે તેનું કટ ઓફ કેટલું રહેશે અને જીડીએસમાં સિલેક્શન થયા પછી તમારે શું કરવાનું રહેશે. હવે મિત્રો, જીડીએસનું રિઝલ્ટમાં તમારું સિલેક્શન થયા પછી તમારે 5 સ્ટેપ પૂરા કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મિત્રો 2 વખત તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે, તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને જોઈનિંગ લેટર આપવામાં આવશે. મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ કે કયા કયા સ્ટેપ આપણે કેવી રીતે પૂરા કરવાના રહેશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, સંપૂર્ણ જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો, બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ રિઝલ્ટ જાહેર કરે ત્યારે મિત્રો સૌથી પહેલાં આપણે તે રિઝલ્ટની આપણે અહીંયાથી પીડીએફ ડાઉનલોડ કરતા શીખવીશું. ઘણા વિડીયોમાં આપણે માહિતી આપેલી જ છે કે જીડીએસનું રિઝલ્ટ આવે ને પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવું. ઘણા મિત્રો બે ત્રણ વિડીયોમાં આપણે માહિતી આપેલી છે. તેમ છતાં પણ હું એક વિડીયો અપલોડ કરી દઈશ, જેથી કરીને મિત્રો તમે આસાનીથી તમારું રિઝલ્ટ તમે ચેક કરી શકો. હવે મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આપણું રિઝલ્ટ ક્યારે આવશે. મિત્રો, સોશિયલ મીડિયામાં જણાવ્યા મુજબ જીડીએસનું રિઝલ્ટ જે ફર્સ્ટ લિસ્ટનું રિઝલ્ટ આપણને ક્યારે જોવા મળશે, તો મિત્રો માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં આવવાની મિત્રો શક્યતા છે. હજી સુધી પણ ફાઇનલ સત્તાવાર તારીખ આપવામાં નથી આવી કે આ તારીખે તમને રિઝલ્ટ જોવા મળશે. ત્યાર પછી મિત્રો કટ ઓફની વાત કરીએ, જ્યારે મિત્રો 2025માં આપણું જે જીડીએસની આપણું અરજી બહાર પડી હતી તેના માટે મિત્રો 2025માં કુલ ખાલી જગ્યાઓ અંદાજિત 44,000 હતી ને તેની અંદર મિત્રો અંદાજે 60 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા. તેનું મિત્રો કટ ઓફ આપણે જોઈએ તો તમને કંઈક આવી રીતે 2025નું કટ ઓફ આવી રીતે હતું. 2025માં મિત્રો ફોર્મ ભરવાની સંખ્યા વધારે હોવાના કારણે કટ ઓફ થોડું ઉપર ગયું હતું. હવે મિત્રો, જનરલ કેટેગરીમાં 2025નું કટ ઓફ 95 થી 100% જેટલું હતું. ત્યાર પછી મિત્રો ઓબીસી ને ઈડબ્લ્યુએસ માટે 92 થી 98 હતું અને એસસી એસટી માટે 85 થી 95 હતું. હવે મિત્રો, આપણે જે 2025ના તમને અહીંયા જે આપણું લિસ્ટ જોવા મળી રહ્યું છે પીડીએફ, તે આપણું અહીંયા ચેક કરીએ. મિત્રો, તમારે તમારું રિઝલ્ટ જોવા માટે જીડીએસ રિઝલ્ટ 2026 કરીને તમારે સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો તમને સૌથી પહેલાં વેબસાઇટ જોવા મળશે, ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન કરીને તમને વેબસાઇટ જોવા મળશે. તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો જ્યારે પણ આપણું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે 2026ની અંદર, તો મિત્રો અહીંયા તમને શેડ્યુલ જાન્યુઆરી 2025 તમને જોવા મળતું છે. તે જગ્યા આપણું 2026નું લિસ્ટ તમને ત્યાં જોવા મળશે. હવે મિત્રો 2025ની અંદર મિત્રો અહીંયા સિલેક્શન કરવામાં આવ્યું, તેનું કટ ઓફ આપણે અહીંયા ચેક કરીએ તો મિત્રો એટલું હાઈ છે ને, એટલું ઉપર ગયું હતું, કારણ કે તેની અંદર ફોર્મ વધારે ભરાણા હતા ને ખાલી જગ્યાઓ ઓછી હતી. અત્યારે મિત્રો 2026ની અંદર એ જ પ્રશ્ન ઊભો થવાનો છે, કારણ કે જગ્યાઓ ઓછી છે અને વિદ્યાર્થીઓ ફોર્મ વધારે ભર્યા છે. 2026ની અંદર 28,636 જેટલી કુલ ખાલી જગ્યા છે. તેની અંદર મિત્રો 16 થી 20 લાખ જેટલા વિદ્યાર્થીઓએ તેની અંદર ફોર્મ ભરેલા છે. હવે મિત્રો અહીંયા 2025નું આપણો કટ ઓફ ચેક કરીએ તો મિત્રો કંઈક તમને આંધ્રપ્રદેશ છે, પહેલાં તેનું મિત્રો લિસ્ટ ખાલી ચેક કર્યું, મેં તો ચેક કરેલું છે. તેનું મિત્રો કટ ઓફ અહીંયા તમે ચેક કરશો ને તમને એટલું બધું અહીં જોવા મળશે. આવી રીતે મિત્રો અહીંયા ચેક કરશો એટલે મિત્રો અહીંયા મેરિટને ઓપ્શન જોવા મળશે. અહીંયા મિત્રો કટ ઓફ ચેક કરીએ 100% છે, ત્યાર પછી 99.6 છે, 99 છે, 100% છે. મિત્રો આ પહેલું લિસ્ટ છે. જેમ કે લિસ્ટમાં જેમ પહેલું લિસ્ટ છે જનરલમાં આવશે, ત્યાર પછી આપણું એસટી કેટેગરી, આમાં મિત્રો બધા એકી સાથે આપવામાં આવે છે. અહીંયા મિત્રો તમે ચેક કરી શકતા હશો, એસસી, ડબ્લ્યુએસ, ઈઆર, એસસી, આ મિત્રો અલગ અલગ કેટેગરીના અહીંયા વિદ્યાર્થીઓનું સિલેક્શનનું અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો. હવે મિત્રો બીજા નંબરનું લિસ્ટ ચેક કરીએ, તેની અંદર મિત્રો કેટલો ફેરફાર જોવા મળે છે. બીજા નંબરના લિસ્ટની અંદર મિત્રો અહીંયા 99 થી 98 જેટલી અહીંયા જોવા મળે છે. ત્યાર પછી 92 છે, એસટીમાં 92 આપેલા છે. ત્યાર પછી ઓબીસીમાં અહીંયા તમે જોઈ શકતા હશો 99.2 છે. ત્યાર પછી 98 છે, 98 છે. આવી રીતે મિત્રો બીજા લિસ્ટનું અહીંયા મેરિટ હતું. ત્યાર પછી મિત્રો છેલ્લા નંબરનું આપણે ચેક કરીએ, ત્યાં મિત્રો કેટલો ઘટાડો જોવા મળે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો 2025નું લિસ્ટ છે. હજી સુધી આપણું 2026નું લિસ્ટ હવે આવવાનું છે. મિત્રો અહીંયા મિત્રો 98 છે, તમે જોઈ શકતા હશો 98 છે, 99 છે, 92 છે, 97 છે, 95 છે. અહીંયા ઈડબ્લ્યુએસ માટે 95 છે, ઓબીસીમાં 97 છે. આવી રીતે મિત્રો અહીંયા તમે ચેક કરી શકો છો. તમારા મોબાઈલના માધ્યમથી ચેક કરશો એટલે મિત્રો તમને વધારે માહિતી મળી રહેશે કે કટ ઓફ કેટલું ઉપર હતું 2025ની અંદર. ને 2026માં મિત્રો કટ ઓફ કંઈક આવી રીતે જોવા તમને મળશે, કારણ કે જગ્યાઓ ઓછી છે ને તેના કારણે મિત્રો કટ ઓફ ઉપર જઈ શકે છે. વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની સંખ્યા વધારે હોઈ શકે છે. હવે મિત્રો સિલેક્શન થયા પછી મિત્રો આ તમારે સ્ટેપ પૂરા કરવાના છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન DV
સૌથી પહેલાં તમારે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર તમને એક ઈમેલ મેસેજ આવશે. તમારા પસંદ કરેલા ડિવિઝન હેડ પાસે જઈ તમારે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે. દસ્તાવેજો મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો. 10માનું માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ડોમિસાઇલ રહેઠાણનો પુરાવો અને આધાર કાર્ડ ને ફોટો, આ તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે. તમારે જ્યારે પણ તમારું સિલેક્શન થશે તમને મેસેજ ને ઈમેલ બંને તમને જોવા મળશે. તેની અંદર મિત્રો ડોક્યુમેન્ટ પણ જણાવવામાં આવશે, કઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના છે તે પણ તમને જણાવવામાં આવશે. આ મિત્રો સમય મર્યાદા છે, તેને મેસેજ આવ્યાને 10 થી 15 દિવસની અંદર આ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો હવે જોઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2. હવે મિત્રો બીજી વખત ડોક્યુમેન્ટ આપણું વેરિફિકેશન થાય તો પ્રથમ વેરિફિકેશનમાં સફળતા થયા પછી તમને બીજા વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અહીં તમારા દસ્તાવેજોનો વધુ ઊંડાણપૂર્વક તપાસ થશે અને જો તમારા બધું બરાબર હશે તો તમારું ઇન પ્રિન્સિપલ સિલેક્શન લેટર આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મેડિકલ ટેસ્ટ છે. તમારી સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાંથી તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. આ સામાન્ય તપાસ હોય છે જે સાબિત કરે છે કે તમે કામ કરવા માટે શારીરિક રીતે સક્ષમ છો કે નહીં. હવે મિત્રો તમારે જો મેસેજની અંદર આવું મેડિકલ ટેસ્ટ જો માગવામાં આવે તો મિત્રો તમારે નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને તમારે મેડિકલનું સર્ટિફિકેટ લાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમને ટ્રેનિંગ આપવામાં આવશે. નિયુક્ત પહેલા તમને 1 થી 2 અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે. BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, તમે જો રજિસ્ટર મેનેજમેન્ટ, ડિજિટલ ડિવાઇસ હેન્ડલિંગ અને બેન્કિંગ વ્યવહારો શીખવામાં આવશે. ત્યાર પછી ABPM અસિસ્ટ, ABPM ટપાલની વહેંચણી અને સ્ટેમ્પ વેચાણની સમજ આપવામાં આવશે. આ બધી મિત્રો પ્રક્રિયા પૂરી કર્યા પછી તમને જોઈનિંગ લેટર આપવામાં આવશે. બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને ફાઇનલ જોઈનિંગ લેટર મળશે અને તે લખેલી તારીખ તમારે તમારી પોસ્ટની ઓફિસ જઈ તમારે ચાર્જ સંભાળવાનો રહેશે. તમારું મિત્રો જો સિલેક્શન થઈ જાય તેના માટે કોંગ્રેચ્યુલેશન. હવે મિત્રો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. જ્યારે પણ આપણું રિઝલ્ટ જાહેર કરશે ત્યારે મિત્રો એક નવો વિડીયો અપલોડ કરીશું. અને મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરી જરૂર જણાવજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.